અહીંયા માળા અને નાનો તો મિત્રો કેમ છો મજામાં ને હું છું સાગર ને આપણે ફરી એકવાર એક જિગ્નેશ દાદાની કથાનો ફરી એકવાર વિડીયો લઈને આવી રહ્યા છીએ અને જુઓ તમે અત્યારે ટ્રાફિક તમને હું બતાવું ખાલી વાહનોની લાઈન જોઈ લ્યો તમે ખાલી અહીંયા આજે છે ડે 2 મંડે સોમવાર છે અને આજ તમે લાઈન જોઈ શકો છો વાહનોની એકદમ કહેવાય કે ફૂલ લાઈન થઈ ગઈ છે અને અત્યારે હું તમને બતાવીશ કે અંદરનું નજારો કેવો છે શું છે તો બસ વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો તમને લઈ જાઉં છું અંદર ને કેવો ટ્રાફિક છે જણાવી દો. ઓલમોસ્ટ જો અહીંયા ગેટ પાસે બધા બેઠા છે તમે વિચારી શકો છો કેવો ટ્રાફિક હશે અત્યારે. જો ટ્રાફિક તમે ખાલી તો એ ફૂલ ઓફ ટ્રાફિક છે બધે એમ જોઈ શકો છો તમે ઠેઠ ટુ ઠેઠ સુધી. એમાં આજે રજા છે એટલે થોડોક ટ્રાફિક વધારે છે. ભગવાન ભક્તિથી વશ થાય છે એનું પ્રમાણપત્ર કોઈ જોતું છે અને પછી ભક્તિ આવી અને જ્યાં કથા ચાલતી હતી ત્યાં સૌ શ્રોતાઓના મનમાં સ્થાન લીધું. પરમાત્મા પણ હાજર થયા. તો ભાઈ આ છે જો પ્રસાદ ઘર અહીંયા એન્ટ્રી છે. આપણો પહેલો વિડીયો હતો એમાં ટ્રાફિક નહોતો. આ જોઈ શકો છો તમે ત્યારે ઓલમોસ્ટ અહીંયા એન્ટ્રી છે અને જો અહીંયાથી પણ એન્ટ્રી આપે છે. અંદર તમને બતાવી દઉં અલગ અલગ બેઠક વ્યવસ્થા અહીંયા કરેલી છે અને જોઈ શકો છો તમે. બહુ બધું આપું છોડો મહારાષ્ટ્ર બહુ દૂર છે. વીરપુરમાં જલારામ બાબા ધોમ ધક્કા તાપની અંદર બરાબર પોતે બેઠેલા અને એક મુસાફર આવે છે ઘોડા ઉપર બિરાજમાન થઈ. તાપ એટલો લાગ્યો કે માણસ ઘોડા પરથી ઉતર્યો સીધો એ બાજુ બેસી ગયો. મને પાણી આપો મને બહુ થાક લાગ્યો છે. આખું બાજુ બંધ થઈ નીકળી ગઈ. એને પાણી આપ્યું એની સેવા કરી પણ ત્યાંથી સીધા જલારામ બાપા જે ઘોડા પર બેસીને આવ્યો માણસ એ ઘોડા પાસે ગયા અને ઘોડા પાસે જઈને કીધું કે ભગવાન મારા રામ તમારી પર બેસીને આવેલો માણસ આટલો થાકી ગયો તો તમે કેટલા થાકી ગયા છો. અને જ્યારે ઘોડામાં રામ દેખાય ત્યારે સમજો હવે પરમાત્મા અહીંયા આવતો રહે દેખાતું પરમાત્મા કોઈ નહીં આવે અંદર સુતરામના મહાપ્રાણી બેહી જાવ આ કહું છું 88,000 સુંદરની ઋષિઓને ભેગા હતા. એમાં એક પ્રશ્ન કર્યો કે બાપજી
તમે જે કથા સંભળાવી રહ્યા છો એ કથામાં તમે એવું કહ્યું કે આ કથાથી પાપી માણસ પાવન બને છે. આનાથી કોણ કોણ પાવન થાય છે અમારે જાણવું છે. સુખનામના મહારાજ જે લોકો પોતાના મા બાપને નિંદા કરે છે, તૃષ્ણાથી વ્યાકુળ બન્યા છે, આશ્રમ ધર્મ ત્યજી દેનારા છે, દંભી છે, કોઈનો દ્વેષ કરનારા છે, કોઈની હિંસા કરનારા છે, છલ છલ કારણેન ક્રૂરા પિશાચા ઇવ નિર્દયાશ્ચયે ફૂલ ટ્રાફિક છે ભાઈ અત્યારે રસ્તામાં તમે જોઈ શકો છો. જો અત્યારે આ સાઈડનો ગેટ છે. બીજું કહ્યું બ્રાહ્મણના ધનથી જે માણસ પુષ્ટ થયો હોય, ધર્મનું ધન લઈ લીધું હોય, ક્રૂર સ્વભાવનો બન્યો હોય, નિર્દયી બન્યો હોય, લાઈન જોઈ શકો છો તમે જમવાની અત્યારે અહીંયા લાગી ગઈ છે ઓલમોસ્ટ. જો તમને બતાવી દો જમવાની, હમણાં કાંઈ નહોતું થોડીક વાર પહેલાં ને અત્યારે જો પ્રસાદીની લાઈન. ભાઈ અત્યારે જે અહીંયા વિરાજમાન છે તમે જોઈ શકો છો. ટોટલ અલગ અલગ એમ કરીને ઘણા બધા. લાઈન જોઈ શકો છો તમે ભોજનની પ્રસાદની. અત્યારે આજે ઓલમોસ્ટ સોમવાર છે, રજા છે અને જો તમે છેક સુધી જોઈ શકો છો તમે લાઈન. પણ વારો જલ્દી આવી જાય છે ઓલમોસ્ટ. અને સેમ લેડીઝની લાઈન પણ એટલી જ છે. તમે અહીંયા આવવાનું વિચારતા હોય તો એકવાર ટ્રાફિક જોઈ શકો છો તમે. અત્યારે ઓલમોસ્ટ વીઆઈપી હોય તો એ પણ અત્યારે બહાર ઊભા છે, કેમ કે બહુ જ ટ્રાફિકના હિસાબે અત્યારે અહીંયા પોઝિશન જોઈ શકો છો તમે. બાઉન્સરથી પણ ટ્રાફિક હેન્ડલ નથી થઈ રહ્યું અત્યારે. લાઈન બતાવી દો તમ તારે. અહીંયા ઠેઠ સુધી લાઈન છે. તમે જુઓ અત્યારે લાઈન. તો ભાઈ જો હજી લાઈન ચાલુ છે અત્યારે સુધી. અહીંયા એમનું જે છે એ એન્ડ થાય છે તો તમે વિચાર કરી શકો છો કેવો ટ્રાફિક છે અત્યારે. અહીંયા માળા અને અનોખો સ્ટોર છે. કિચન અલગ અલગ શ્રીનાથજીના અને બધા ભગવાનના, અને તમે જોઈ શકો છો અલગ અલગ. જો આ રીતે અલગ અલગ કિચન. તો ભાઈ ટ્રાફિકની વાત કરું તો ફૂલ ટ્રાફિક છે અત્યારે. અને બસ જો હવે તમે મોટી ઉંમરના હોય તો આવામાં ધ્યાન રાખજો. પ્રસાદીમાં ઓલમોસ્ટ 9 વાગ્યા સુધી આમનામ ટ્રાફિક હોય છે. તો મિત્રો તમને કેટલી હદે આ લાઈન વ્યવસ્થા તમને લાગી કે અંદર જો તમે સાવ ખાલી ગ્રાઉન્ડ છે અને ઓલમોસ્ટ મોરારી બાપુની કથા વખતે પણ આયોજન હતું, પણ લાખોની સંખ્યામાં માણસો હતા અને એકદમ વ્યવસ્થિત લાઈન નહોતી ક્યારેય. ખાલી જમવામાં જે લાઈન હોય એ જ લાઈન હતી ઓલમોસ્ટ. અને
મંડપ બહુ મોટા નાખેલા હતા ને અહીંયા તમે જુઓ અત્યારે એટલી કન્જેસ્ટેડ જગ્યા થવાની છે ભાઈ. અને અત્યારે મેં તમે જોયું હતું ને કે 4 ગેટ છે, 3 ગેટ છે, પણ અત્યારે લોક કરીને પહેલો ગેટ રાખી દીધો છે. બીજા ગેટથી એન્ટ્રી છે ને આ એક્ઝિટ ગેટ રાખેલો છે. અને ઓલમોસ્ટ તમને દેખાડું ગ્રાઉન્ડમાં તો સાવ ખાલી છે, પણ હજી એન્ટ્રી દેતા નથી, ખબર નહીં કઈ રીતે શું છે. અને ઓલમોસ્ટ આ વૃદ્ધો જે માણસો છે અત્યારે જે કથા સાંભળવા આવ્યા છે એમને બહુ ઊભું રહેવું પડે છે. તો જોઈએ હવે કાલથી વ્યવસ્થા કઈ રીતે છે, આ રીતે છે કે નહીં. પહેલો જે ગેટ છે વીઆઈપી માટે રાખ્યો છે, એટલે એમાં પાસ સિવાય એન્ટ્રી નથી દેતા. અને આ એક્ઝિટ ગેટ છે અને ઓલી બાજુ એક ગેટ વધારે કરવો જોઈએ, જેથી કે પબ્લિકને અગવડતા ના પડે. પણ જોઈ હવે શું કરે છે મિત્રો, અને તમારો રિવ્યૂ પણ જણાવજો. તો બસ આવા જ વિડીયો માટે બન્યા રહો મારી સાથે. સાગર ડાબી વ્લોગ્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને ખાસ કરીને અમારી ચેનલના હરિદ્વારના વિડીયો ન જોયા હોય તો એ પણ જોઈ લેજો. તો હર હર મહાદેવ મિત્રો બધાને.